સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી માલધારી સમાજ દ્વારા પોતાની સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને માલધારી સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સુરત કલેક્ટરે આવેદનપત્ર આપવા પહોંચેલા માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરાઈ હતી અને જણાવ્યું હતું કે પશુપાલનના ધંધા સાથે પોતે સંકળાયેલા છે અને વર્ષોથી પશુપાલન કરે છે। સુરતના ગામડાઓમાં વર્ષો અગાઉ પશુપાલન કરી રોજગાર મેળવતા હતા, જોકે હાલમાં સુરત શહેરનો વિસ્તાર મોટો થતાં તે ગામડાઓ સુરત શહેરમાં સમાવવામાં આવ્યા છે, જેને લઈને તેઓએ વિરોધ કર્યો હતો। સાથે પશુઓના ફરજિયાત રજિસ્ટ્રેશનના કાયદાનો વિરોધ કર્યો હતો અને કોઈ કારણસર પશુ વેચવા પડે તો કચેરીને ધક્કા વધી જાય છે તેમ છે તેમ કહ્યું હતું। સાથે પોતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય જેથી તેઓને વારંવારની સમસ્યાથી મુક્તિ આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે। પશુઓના ફરજિયાત રજિસ્ટ્રેશન સહિતના મુદ્દે માલધારી સમાજ દ્વારા પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી ન્યાય આપવા માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।